સાબરકાંઠામાં હિંમતનગરમાં સરકારી કચેરીના નાકની નીચે ચાલતા એક મોટા દસ્તાવેજી કૌભાંડનો પર્દાફાશ થયો છે। હિંમતનગર જનસેવા કેન્દ્રના જ ઓપરેટર અને ખાનગી સર્વિસ સેન્ટર ચલાવનાર શખ્સે મળીને બોગસ આધાર કાર્ડ અને સરકારી સર્ટિફિકેટ બનાવવાનું કાળું બજાર ખોલ્યું, જેનો સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો। મામલતદાર અને નગરપાલિકાના નકલી સિક્કાઓનો ઉપયોગ કરી જન્મના દાખલા, જાતિના પ્રમાણપત્ર અને લિવિંગ સર્ટિફિકેટમાં છેડછાડ કરનાર ચંદ્રકેતુ પ્રજાપતિ અને કિશોર પ્રજાપતિ અત્યારે પોલીસ સકંજામાં છે। આ બંને શખ્સો અત્યાર સુધી કેટલા લોકોને આવા બોગસ દસ્તાવેજ બનાવી આપ્યા અને શું કોઈએ સરકારી નોકરી કે યોજનાઓનો લાભ લેવા માટે આ ખેલ પાડ્યો છે તે દિશામાં તપાસની શરૂઆત કરી। હાલ તો પોલીસે ગુનો નોંધી બંને આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। બે આરોપીઓ છે, કિશોર પ્રજાપતિ તથા ચંદ્રકેતુ પ્રજાપતિ, જે પોતાના આર્થિક લાભ મેળવવા માટે જે વ્યક્તિઓના આધાર કાર્ડમાં કાયદેસર રીતે ફેરફાર ના થઈ શકે તેમ હોય તેવા ગ્રાહકોના નામ સરનામા ફેરફાર કરવા માટે EWS અથવા સામાજિક શૈક્ષણિક રીતે પછાત હોય એઓના સર્ટિફિકેટ મેળવી તેમાં એડિટિંગ કરી અને પછી આધાર કાર્ડની લિંક ઉપર અપડેટ કરતા હતા। એ જ કીધું કે જેના આધાર કાર્ડમાં કાયદેસર રીતે ફેરફાર થઈ શકે તેમ ના હોય એના માટે એ લોકો એડિટિંગ વગેરે કરી અને એને આધાર કાર્ડની સાઇટ ઉપર અપલોડ કરતા હતા।